શક્તિમાનની પતંગ શક્તિ નથી. જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો કેમ છો બધા? મજામાં ને? આપણે આવી ગયા છીએ એક સરસ મજાનો નાનો એવડો બ્લોગ વિડીયો લઈને. આપણે 100 દિવસ વિડીયો બનાવવાનું ચેનલ લીધું, દિવસ 25મો તો કન્ટિન્યુ ચાલો. અને તમે અહીંયા સુધી વિડીયો જોયો હોય તો પૂરો જોજો, તમને ખૂબ જ મજા આવશે. હા તો મિત્રો, અમે આવ્યા છીએ અટાણે પતંગ ચગાવવા. આ છે અમારી પતંગ ટોમેન એન્ડ જેરીનો. અમે આવ્યા પાદરમાં પતંગ ચગાવવા. તો તમે પતંગ ચગે જોવાનું અમારી સાથે બન્યા રહેજો. તમે સ્ટાઇલ જોવા હાલવાની. પતંગ લઈને આવે, ફિરકી લઈને આવે અને મોઢું સટાડે છે, બૂટ પહેરા, ચશ્મા જો તમે એના. પતંગ ચગાવવા કન્ટિન્યુ કેને. હા તો મિત્રો, અટાણે અમે પૂંછડું બાંધીએ છીએ પતંગનું. આવું છે, પૂંછડા અમારે બાંધવા જ પડે, બાકી પતંગ ચગે નહીં અમારે એકચ્યુઅલીમાં. તો કન્ટિન્યુ. હા જો પહેલે જ લેટ કે ઉડી ગઈ. કન્ટિન્યુ. ઓહો, દેખાતું નથી. હા જો જાય પતંગ કન્ટિન્યુ. હાલો તો થોડીક સગે પછી તમને બતાવીએ. અટાણે તો થોડીક જ થઈ ગઈ. પોપટ હલવાઈ ગઈ તારમાં. પૂછડું હલવાઈ ગયું. પૂછડું બાંધવાનું બહુ મોટું નુકસાન છે અમારું. જેટલી ખુશી છે પતંગ ચગાવવાની, એટલી ખુશી છે આની દુખીની કે હલવાઈ ગયો અમે અહીંયા. क्या बोला तूने? માંડ 2 રૂપિયા ભેરા કરીને 4 ભાઈ પતંગ લીધી હતી, પણ એમાં પણ નજર લાગી ગઈ અને છોટી ગઈ તારમાં. सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. હા, અમારું ભારેથી ભારે નુકસાન થઈ ગયું. અમારી પતંગ ગઈ કરાટી છૂટતી, હજી તો સગવાનું માંડ કન્ટિન્યુ કર્યું. અમે પાછી છે ને ઓલું કરીએ, કન્યા બાંધીએ. હા તો મિત્ર, આજ માટે એટલું જ. પાર્ટ 2 જોવાનું તો ભૂલતા જ નહીં. પાર્ટ 2 તો આનાથી પણ ધમાકેદાર છે. પહેલી પતંગ તો ફૂસ થઈ ગયું. તો અમે મળીશું પાર્ટ 2માં. તો એના માટે તમે ફોલો ને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક યુ ફોર વોચિંગ.